વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પહોંચે છે સુરેન્દ્રનગરના આ કોર્ટમાં જે રાજુ કરપડાનો વિસ્તાર ગણાય છે અને ખેડૂતોના મામલે તેમણે આક્રમકતા દર્શાવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। જે પ્રકારે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અત્યારે ખેડૂતોના ખેતરમાં અલગ અલગ જગ્યાએ વીજ થાંભલા નાખવાના મામલા સામે આવી રહ્યા છે, તે મામલે હવે તે સવાલો ઊભા કરી રહ્યા છે અને વિધાનસભામાં પણ તે આ મુદ્દો ગજવી ચૂક્યા છે અને તે પહોંચ્યા હતા ધાંગધ્રાના કોટ ગામમાં। આ રાજુ કરપડાનો વિસ્તાર ગણાય છે અને ખેડૂતો અત્યારે ત્યાં હાલાકી ભોગવી રહ્યા છે અને આ પ્રશ્નને લઈને તેમણે સતત હવે અવાજ ઉઠાવ્યો છે। હવે જેનું અહીંયા ગામથી પહેલું ખેતર હોય ને થાંભલો જોઈએ રોડે જે જોવા ગયા એ તો આમ ગામથી પહેલું જ છે, 10 વર્ષ પછી બાંધકામ થાય એવું જ છે। 80 બાય 80 ની જગ્યામાં કોઈ બાંધકામ નહીં થાય, એ જમીન પડતર રહેશે અને આજીવન હવે એ જમીન તમારા કામની ન રહી તો એ 80 બાય 80 નો ટુકડો વત્તા લાઈન હાલી એ કોરિડોર આપણો આખો આજીવન ફેલ ગયો પેઢીઓ સુધી, એના પૈસા કોણ દેશે? અને પહેલો મુદ્દો એ છે કે આજે વળતર ચૂકવવાની વાત છે, એ વળતર છે શેનું? જમીનનું, થાંભલો ઊભો કર્યો એનું, ઝાડવાનું, ખેતીનું, શેનું? કોઈ નથી ખબર આખી સરકારમાં કે વળતરની જે વાત છે 300 કે 900 છે શેનું? કોઈકને પૂછો ભાઈ 900 મળ્યું પણ શેનું? જમીનનું કે ઝાડવાનું કે વાવેતરનું કે ભાડું કે હું? અવડી આખી સરકાર હાલે છે, કોઈને ખબર જ નથી કે શેનું વળતર હાલે છે। અને વળતર શેનું તમે મને એમ કહો? મેં સરકારમાં રજૂઆત કરી છે કે વળતર શેનું? ધારો કે મોબાઈલનો ટાવર આપણી અગાસી પર રૂપિયા આપે છે, દર મહિને આપે છે, તો થાંભલો દર મહિને કેમ નું આપે? એક વખત 10 લાખે નથી જોતા, 20 લાખે નથી જોતા, 50 લાખે એક વખત શું કામ? તમે અમારા ખેતરમાં થાંભલો નાખ્યો, જમીન વેચાતી નથી લીધી, એનો અર્થ એ થયો કે આપણી જમીન ઉપર થાંભલો છે તો એનું એક વખત વળતર ન હોય, દર મહિને વળતર હોવું જોઈએ ભાડાના સ્વરૂપમાં। મોબાઈલ વાળો હોય કેમ દર મહિને દેશ? મોબાઈલનો થાંભલો હોય તો દર મહિને, લાઇટનો હોય તો એક વખત, તો લાઇટના મોબાઈલના થાંભલામાં ફરક હું? બે છે તો લોઢાના થાંભલા। તો મોબાઈલની કંપનીનું લાયસન્સ સરકારે આપ્યું છે, ઇલેક્ટ્રિસિટી કંપનીનું લાયસન્સ સરકારે આપ્યું, મોબાઈલના થાંભલો અહીં તો નવો વિષય જ છે, આખો દીધા વગર જ થાંભલો છે। દે તેદીની વાત ત્યારે એટલે મેં સરકારમાં આ બધી જ વસ્તુ ફેબ્રુઆરી મહિનામાં રજૂઆત કરી હતી, પણ હવે દુર્ભાગ્ય એવું કે આપણા ખેતર સુધી હિટાચી ન આવે ત્યાં સુધી આપણે જેને ગોપાલ ભલન બરાડા પાડતો એને તો નવરો છે। હું ફેબ્રુઆરી મહિનામાં રાડ્યું પાડીને આવ્યો, પણ કોણ સાંભળે કે કોઈ પાડો ગાંગર તો લાગે છે, ભૂખ્યો થયો હોય છે। ભાઈ અમે તો ગાંગરી થાક્યા કે જાગો મારા માય બાપ જાગો ન કરા। ફેબ્રુઆરી મહિનામાં આ વાત વિધાનસભા ધણધણાવીને કીધી કે ભાઈ કાયદો બનાવો। હવે તમે હજુ એક વસ્તુ સમજો, સરકાર એમ કહે છે કે એક દેશ એક કાયદો, 1 નેશન 1 ઇલેક્શન, 1 નેશન 1 રૂલ, સરકાર એવું કહે જ છે ને। અને હમણાં 1 નેશન 1 ઇલેક્શન ની કમિટીની મીટિંગ હતી, એમાં હું નિશુદાન બાંધીએ કે તમારા મારું ઘર બાજુમાં હોય તો તમારી અગાસી ઉપર હું આમ છાપરું બાંધી શકું ન? હું કામ? ઈ આકાશ તમારું છે, અગાસી એટલે આકાશ, તો જેનું ખેતર એનું આકાશ છે કેટલાક મીટર સુધી, તો એર સ્પેસ રિસ્ટ્રિક્ટ કર્યો। આપણો જે આકાશ છે એ સરકારે રોકી લીધું, એનું વળતરનું કોઈ પૂછતું નથી। મેં મંત્રી સાહેબને સચિવને સમજાવ્યું કે તમે અમારું આકાશ રોક્યું, એના પૈસા લાવો। એ બાજુ કોરિડોર મૂક્યો હોય, જે તાર નીકળશે, થાંભલો તો સમજો 40 બાય 40 નો છે, 80 બાય 80 નો, એ 80 પછી પાછા બીજા 10 મીટર સુધી કોરિડોર હશે બે બાજુ, એટલે 90 કે 100 મીટરનો ગાળો હશે ગણશે। તમને એક વખત 10 લાખ આપે કે 20 લાખ આપે કે 30 લાખ આપે, પ્રશ્ન એ છે જ નહીં। એટલે અત્યારે હાલવા જ દેવાનું છે। ધ્યાનથી સાંભળજો, હું જરાય ખોટું નથી કહેતો। અમે તો ફેબ્રુઆરીમાં જે કીધું એ અત્યારે તમારે ગામમાં આવ્યું ત્યારે ગામ ભેગું થયું ને। આજ જે કહું છું એ ગમે તેથી આવશે, તેથી તમે મને યાદ કરશો કે છોકરો કહેતો હતો સાચું, હારો ઘરનો હતો એટલે સાચું કહી ગયો છે, તરત મંજૂરી માગશે। તમે એમ કહો કે મારે તાર ફેન્સિંગ કરવી, તો કે મંજૂરી નહીં, આપણને હરખે જીવવા દે। ક્યાંક વન વિભાગ, ક્યાંક વીજળી વિભાગ, ક્યાંક રોડ વિભાગ, ક્યાંક સિંચાઈ વિભાગ, આ બધા ભેગા મળીને ખેતી ન કરી શકે એવો માહોલ આખો ઊભો કર્યો। 30 રૂપિયા એમ છે? કેવી રીતનું છે કે બધે એક હરખું છે? કયો છે બધા જે જાણતા હોય એ કયો ભાઈ, બધે એક હરખું છે કે નોખું છે?
નોખું નોખું છે. સરકારનો નિયમ હોય તો એ ખરખો જ હોવો જોઈએ. તો એનો અર્થ એમ થયો કે આ સરકારનો નિયમ નથી, મન ફાવે એવો છે. જાડો પાણો આવે તો થોડુંક વધારે નાખવાનું, પાતળું આવે તો લઈને વયું જવાનું. સરકારનો નિયમ હોય તો બધે એક જ હોવો જોઈએ. સરકારનો પગાર હોય કે સરકારનો ચાર્જ હોય કે સરકારની ફી હોય કે સરકારનો ભાવ હોય, બધું એ ખરખું જ હોય. અહીંયા હું મોરબી હું કે હળવદ હું કે ધાંગધ્રા હું, છતાંય નોખું નોખું કેમ? કાંઈ નથી, જ્યાં જેવું આવ્યું એવું કરીને નીકળી જવાની વાત છે. જો અત્યારથી જ્યાં મન ફાવે એવું હાલતું હોય તો પાછળથી શું થાય? એ તો કહું તમને, કહું આપણે બધા વિષયને સમજીએ. માત્ર વળતર મળી જવાથી પૂરું નહીં થાય. હજુ તો બહુ લાંબી ફિલ્મ છે. 50 લાખ રૂપિયા મળશે તોય વાહે હેરાનગતિ ધરાય ઊભી છે. હું ઈ કહેવા માંગુ છું. એટલે વળતર તો લેવાનું જ પૂરેપૂરું, પણ બીજા 10 પ્રશ્નો જે પાછળ ઊભા છે એનો જવાબ કોની પાસે લેવા જવાનો, ઈ પણ આપણે સમજવાનું છે. અને જે કાંઈ આપણા નેતાઓ હોય, આગેવાનો, એને રિક્વેસ્ટ કરવાની છે કે ભાઈ સાહેબ બાપા, બધાય પાર્ટીના બધાય નેતા, નાના મોટા, તાલુકા, જિલ્લા, વિધાનસભાના ભેગા મળીને આનો રસ્તો કાઢો. પહેલી વાત, આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.